હેલો ગાંધીનગર, શું તમે 12th પછી MBBS ઇન એબ્રોડનું વિચારી રહ્યા છો? તો આવો મુલાકાત લઈએ વિહાન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડની, જે તમને MBBS ઇન એબ્રોડના બેસ્ટ ઓપ્શન્સ આપે છે. Hello ma'am, where should I go for the conversation? હેલો મેમ. હેલો. 12th પછી MBBS ઇન એબ્રોડ, મને એના વિશે થોડી માહિતી આપશો? ઓકે, આપણે વિયેતનામ કન્ટ્રી કરીએ છીએ. ફર્સ્ટલી વિહાન ઓવરસીઝ સ્ટડી અબ્રોડ કરતું હતું, લાઈક કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા. બટ રાઇટ નાવ આપણે હવે એક્સપ્લોર કરીએ છીએ કે MBBS ઇન વિયેતનામ. તો આપણે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, કેન્થુ યુનિવર્સિટી, એમાં આપણે સ્ટુડન્ટ્સને હવે ટ્રાય કરીએ છીએ કે એમને જે સ્ટુડન્ટને MBBS કરવું હોય એમને આપણે ત્યાં મોકલીએ. એમાં એવી રીતે હોય છે કે એનું ફીસ ને બધું અફોર્ડેબલ છે કમ્પેર ટુ ઇન્ડિયા. સ્ટુડન્ટનો જે કોર્સ હોય છે 6 યર્સનો હોય છે, એમાં એમને 5 યર્સનું સ્ટડી રહેશે અને 1 યરની ઇન્ટર્નશીપ રહેશે. ઓકે, અકોમોડેશનનું જે પેરેન્ટ્સને મોસ્ટલી કન્સર્ન હોય છે, આપણે અહીંયાથી જ પ્રોવાઈડ કરીએ છીએ વિહાન ઓવરસીઝ થ્રુ જ. ત્યાં ગુજરાતી કુક પણ અવેલેબલ છે અને ગુજરાતી ફૂડ પણ અવેલેબલ છે, તો સ્ટુડન્ટને ત્યાં કોઈ પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ નથી. ઓકે મેમ, પણ MBBSમાં એડમિશન માટે વોટ અબાઉટ ધ નીટ સ્કોર? ઓકે, જો આપણે નીટની વાત કરીએ તો નીટમાં એવી રીતે છે કે નીટની રિક્વાયરમેન્ટ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં નથી. પ્લસ જે સ્ટુડન્ટે નીટ આપેલી છે એ લોકોનું એવું નથી કે આટલો સ્કોર મેન્ડેટરી જોઈએ જ. અને ડિસ્ટન્સનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયાથી અમદાવાદથી વિયેતનામની ડાયરેક્ટ ફ્લાઇટ છે 3 to 4 hours. તો પેરેન્ટ્સ પણ ઇફ એમને જો મૂકવા જવું હોય તો પણ એ જઈ શકે છે. ઓકે મેમ, પણ વિયેતનામ સિવાય બીજી કોઈ કન્ટ્રીનું ઓપ્શન ખરું? હા શ્યોર, આપણે જોર્જિયા પણ સ્ટુડન્ટને અપ્રોચ કરીએ છીએ. જે મોસ્ટલી સ્ટુડન્ટનો પ્રેફરન્સ હોય છે કે અત્યાર સુધી MBBS ઇન જોર્જિયા સ્ટુડન્ટે સાંભળ્યું છે. તો ટોક અબાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ત્યાં અવેલેબલ છે. તો પ્રાઇવેટ યુનિવર્સિટીનું આપણને નોર્મલી ખબર હોય છે કે એ વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એમનું ટેકનોલોજીને એ લોકો વધારે યુઝ કરે છે. તો સ્ટુડન્ટને એ પણ છે કે અત્યારના સ્ટુડન્ટને ટેકનોલોજીસ પર વધારે કામ કરવું ગમે છે, તો એ લોકો સિમ્યુલેટર્સને બધું યુઝ કરીને સ્ટુડન્ટને પ્રેક્ટિકલ નોલેજ પ્રોવાઈડ કરે છે. થેન્ક યુ સો મચ મેમ. તો આશા રાખું છું સ્ટુડન્ટ્સ કે તમારી દરેક કન્ફ્યુઝન દૂર થઈ હશે. તમારા MBBSના સપનાને પૂરા કરવા માટે આજે જ મુલાકાત લો વિહાન ઓવરસીઝની.